ટેક જીવનમાં લેજો. જે તમને યોગ્ય લાગે એ માળા જપવાની લ્યો, સેવા કરવાની લ્યો, પૂજા પાઠની લ્યો. શેઠ સગાળસા ને ચંગાવતીને ત્યાં પરમાત્માને આવવું પડ્યું. કેમ? એની ટેક હતી. અતિથિ અભ્યાગતને જમાડ્યા વિના પેટમાં અન્નનો દાણો ન મૂકવો અને નિત્ય પરમાત્માના ભજન કરતા કરતા અતિથિ અભ્યાગતને જમાડે છે. પણ સજ્જનો, એની ટેકના કારણે પરમાત્માને એને ત્યાં આવવું પડ્યું. અને ટેક કેવી? દીકરા ખાડીને ખવડાવી દીધા. વિચાર કરો તમે. તો ટેકને છોડી ટેક એવી હોવી જોઈએ. દીકરા ખાડીને ખવડાવી દીધા પણ ટેકને તજાય નહીં. સજ્જનો, એટલે તો કવિઓ કે ટેક જીવનમાં જરૂરી છે. અને આપણી તો સંસ્કૃતિ ખવડાવવાની છે. આપણા ભોજનમાં ભાણું પડ્યું હોય ને આપણે ભલે 2 દિવસના ઉપવાસ હોય. ભાગવતમાં રંતીદેવની કથા આવે. 40 દિવસના જેને ઉપવાસ થયા છે, અનાજનો દાણો પેટમાં ગયો નથી અને 40 દિવસે ભાણામાં ભોજન આવ્યું અને અભ્યાગત અતિથિના રૂપમાં કોઈ આવીને માંગણી કરે છે. 40 દિવસમાં પહેલી વાર અનાજ મુખમાં મૂકવાનું છે, પણ અતિથિ આંગણે આવ્યો તો ભોજન એને આપી દીધું. અવસર કદી એવો મળે અન હોય એક જ ટંકનો, એ આપે કરે ઉપવાસ પણ રાજી કરે મન રંકનું. આપે કરે ઉપવાસ પણ રાજી કરે મન રંકનું. જમાડવાની ટેક લેજો. આપણે તો આમે જમાડવાના સંસ્કારો લઈને જન્મ્યા છીએ. કોઈનું જમવા માટેના સંસ્કારો લઈને નથી જન્મ્યા. આપણે તો જમાડવા વાળા છીએ. આંગણે અતિથિ આવે એને જમાડીએ આંગણામાં. અરે કોઈ પશુ પંખી આવે એને આપણે ખવડાવીએ છીએ. કંઈક ભાતું જીવનમાં ભરવો તો ટેક લેજો જે તમને યોગ્ય લાગે. નહીતર મેં પહેલા કહ્યું હતું કાંઈ ના થાય. રોજ ગૌ માતાને જમાડવાની ટેક લેવી હોય તો આપણે જમીએ એના પહેલા ગૌ માતાના 1 રૂપિયાના ભાગનો આપણે કાઢી દેવાનો. આ પણ એક ટેક છે. એના ભાગનું 1 બાજુ કાઢી મૂકો. એટલે ટેકને છોડવી નહીં. કાળ કોઈને છોડતો નથી. ક્યારે આવી જાય એનું કઈ નક્કી નથી. આપણે એવું કહીએ કે અત્યારે શું કામ ટેક લઈએ, 10 દિવસ પછી લેશું. 10 દિવસનું આપણું કઈ નક્કી છે કે આપણે 10 દિવસ જીવવાના છીએ એવું કઈ નક્કી કરી? બજારમાં જાઓ અત્યારે જો હમણાં દિવાળી ગઈ, તમે બજારમાં કોઈ પણ વસ્તુ લેવા જાઓ, ઇલેક્ટ્રિક વસ્તુ, તો એની એક ગેરંટી આપે છે. ટીવીની ગેરંટી, ફ્રીજની ગેરંટી, એસીની 5-5 વર્ષની ગેરંટી. આમાં કાંઈ થાય તો ગેરંટી. હવે તો બજારમાં બૂટની ચપ્પલ આવ્યા 6-6 મહિનાની, એની ગેરંટી આપે. બૂટ ચંપલની ગેરંટી. પણ આપણી કોઈ ગેરંટી કરી? કોઈ ગેરંટી નથી. એટલે અને કથા તો જ સાર્થક છે. જે મહાપુરુષો જન્મ્યા આપણા જેવા ધરતીમાં જન્મ્યા છે ભાઈ, પણ એને કઈક જીવનમાં સારું કર્યું, જગત એને યાદ કરે છે. અમારે વ્યાસપીઠ ઉપરથી નરસિંહ મહેતા ને જલારામ બાપા ને યાદ કરવા પડે. શું કામ? એને જીવનમાં કઈક કર્યું છે. મીરાબાઈએ કઈક ભજન કર્યું છે. જેસલ તોરલ ની યાદ કે અમારા રોજ ચેક નથી આવતા મહિને કે અમારું નામ લેજો કથામાં, પણ એને યાદ કરવા પણ એનું ભજન બોલે છે. એટલે ભરોસો રાખી અને જીવનમાં કાંઈક આપણા આત્મકલ્યાણ માટે કરજો. આ કથા આત્મકલ્યાણની છે.